તમે અત્યંત સચોટ રીતે જ્ઞાનની ગંગામાં ડૂબકી લગાવી રહ્યા છો. 9મા ખંડમાં આપણે જોયું કે અન્ન, ખોરાક, આપણી ચેતના અને સ્મૃતિનો આધાર છે. પણ અન્ન તો જમીનમાંથી પેદા થાય છે, અને જમીન ત્યારે જ ફળદ્રુપ બને છે જ્યારે તેના પર આકાશમાંથી જળ વરસે છે. એટલે કે અન્નનું પણ કારણ જળ છે. ભગવાન સનતકુમાર નારદ મુનિને હવે 10મા ખંડમાં લઈ જાય છે, જ્યાં પ્રવાહી તત્વ એટલે કે આપહ વોટરની સર્વોપરિતા સિદ્ધ થાય છે. તમારી વિનંતી મુજબ આ જીવનદાયી ખંડનું વિસ્તૃત વર્ણન અહીં પ્રસ્તુત છે. 7મો અધ્યાય, ખંડ 10, આપહ, સૃષ્ટિનું પ્રવાહી સામર્થ્ય. 1. જ્ઞાનની પ્રવાહી ઉત્ક્રાંતિ. અન્નથી મોટું શું? નારદ મુનિએ જોયું કે અન્ન વગર મન કામ કરતું નથી, પણ અન્ન પોતે પરાવલંબી છે. તેમણે સનતકુમારને પૂછ્યું, અસ્તિ ભગવો નાદભૂય ઇતિ. હે ભગવન, શું અન્નથી પણ શ્રેષ્ઠ કે મોટું કઈ તત્વ છે? સનતકુમારે મધુર વાણીમાં ઉત્તર આપ્યો, આપો વાવ અન્નાદભૂયઃ. હા નારદ, જળ, આપહ, એ અન્ન કરતાં પણ ઘણું મોટું અને શ્રેષ્ઠ છે. 2. જળ એ જ સર્વસ્વ, સૃષ્ટિના વિવિધ રૂપો. સનતકુમાર અહીં એક બહુ મોટી વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વાત કહે છે. તેઓ કહે છે કે આ જગતમાં આપણને જે કંઈ પણ સ્થૂળ દેખાય છે, તે વાસ્તવમાં જળનું જ રૂપાંતર છે. તસ્માદ્યદા સુવૃષ્ટિન ભવતિ વ્યાધિયંતે પ્રાણા અન્ન કન્યો ભવિષ્યતિતિ. જળના વિવિધ રૂપો. ઋષિ કહે છે કે જ્યારે આપણે પૃથ્વી, અંતરિક્ષ, આકાશ, પર્વતો, દેવો, મનુષ્યો, પશુઓ, પક્ષીઓ, તૃણ અને વનસ્પતિને જોઈએ છીએ, ત્યારે આપણે વાસ્તવમાં જળના ઘનીભૂત સ્વરૂપોને જ જોઈએ છીએ. પૃથ્વી, તે જાણે જળનું જ જામેલું સ્વરૂપ છે. પર્વતો, તે પણ જળની જ અવિચળતાનું પ્રતીક છે. દેવો અને મનુષ્યો, આપણા શરીરમાં પણ 70%થી વધુ ભાગ જળ છે. પ્રાણશક્તિ જળ દ્વારા જ વહે છે. તાર્કિક ક્રમ. 3. વરસાદ અને પ્રાણનો સંબંધ, ધ બાયોલોજિકલ લિંક. સનતકુમાર વરસાદ, રેનના ઉદાહરણ દ્વારા જળના મહત્વને સમજાવે છે. દુષ્કાળની સ્થિતિ. જ્યારે આકાશમાંથી સારી વૃષ્ટિ, વરસાદ નથી થતી, ત્યારે પ્રાણીઓના પ્રાણ, વ્યાધિ, પીડા અનુભવે છે. કારણ કે તેમને ખબર છે કે હવે અન્ન ઓછું પાકશે. અન્ન ઓછું પાકશે તો બળ ઘટશે, બળ ઘટશે તો જ્ઞાન ઘટશે. સુવૃષ્ટિની સ્થિતિ. જ્યારે આકાશમાંથી અમૃત જેવું જળ વરસે છે, ત્યારે બધા જ પ્રાણીઓ આનંદિત થઈ જાય છે. તેઓ જાણે છે કે હવે અન્ન પુષ્કળ થશે અને અમારા પ્રાણ પુષ્ટ થશે. આનો અર્થ એ છે કે આપણી ખુશી, હેપીનેસ પણ સીધી રીતે જળ સાથે જોડાયેલી છે. જળ એ માત્ર તરસ છિપાવવાનું સાધન નથી, પણ તે જીવનના આનંદનું મૂળ છે. 4. જળની ઉપાસના, મેડિટેશન ઓન વોટર એઝ બ્રહ્મન. સનતકુમાર નારદને માર્ગદર્શન આપે છે. આપો બ્રહ્મેત્યુપાસિત. જળને જ બ્રહ્મનું સ્વરૂપ માનીને તેની ઉપાસના કર. જળ ઉપાસનાનું ફળ. જે વ્યક્તિ જળની પવિત્રતા સમજે છે અને તેને ઈશ્વરનું રૂપ માને છે, સ યોપો બ્રહ્મેત્યુપાસતે આપનોતિ સર્વાન કામાન તૃપ્તિમાન ભવતિ. અર્થ, જે જળની ઉપાસના કરે છે તે તમામ કામનાઓ, ઈચ્છાઓ પ્રાપ્ત કરે છે અને પરમ તૃપ્તિ પામે છે. જ્યાં સુધી જળની ગતિ છે, ત્યાં સુધી તે મનુષ્ય સ્વતંત્ર વિહાર કરી શકે છે. જળ આપણને તૃપ્તિ શીખવે છે. જેમ જળ હંમેશા નમ્ર રહીને નીચે તરફ વહે છે પણ આખા જગતને પોષણ આપે છે, તેમ જળનો ઉપાસક પણ નમ્ર અને પરોપકારી બને છે. 5. આધુનિક વિજ્ઞાન અને આપહ. આજે વિજ્ઞાન પણ સ્વીકારે છે કે પૃથ્વી પર જીવનની શરૂઆત જળમાં થઈ હતી. H2O ચમત્કાર. જળ એ એકમાત્ર એવો પદાર્થ છે જે પ્રવાહી, ઘન, બરફ અને વાયુ, વરાળ ત્રણેય સ્વરૂપે પ્રાકૃતિક રીતે મળી આવે છે. ઉપનિષદના ઋષિઓએ આ જ કારણે કહ્યું કે પૃથ્વી અને આકાશ પણ જળના જ રૂપો છે. બ્રહ્માંડમાં જળની શોધ. આજે વૈજ્ઞાનિકો જ્યારે બીજા ગ્રહો પર જીવન શોધે છે, ત્યારે તેઓ સૌથી પહેલા જળ, વોટર શોધે છે. છાંદોગ્ય ઉપનિષદ હજારો વર્ષ પહેલા આ જ વાત કહી રહ્યું હતું કે જ્યાં જળ છે ત્યાં જ બ્રહ્મનો અંશ, જીવન, પ્રગટ થાય છે. 6. તુલનાત્મક કોષ્ટક. અન્ન વિરુદ્ધ જળ. પાંસુ. અન્ન, ફૂડ. જળ, વોટર. ભૂમિકા, પોષણ અને મનનું નિર્માણ. જીવનનું ઉદ્ગમ અને વહન. નિર્ભરતા. તે જળ પર આધારિત છે. તે સ્વતંત્ર અને કારણભૂત છે. અસર. સ્મૃતિ અને બુદ્ધિ આપે છે. પ્રાણશક્તિ અને તૃપ્તિ આપે છે. વ્યાપ્તિ. તે પૃથ્વી પૂરતું મર્યાદિત છે. તે આકાશ, પૃથ્વી અને અંતરિક્ષમાં
વ્યાપ્ત છે. 7. જળથી પણ ઉપર શું? નારદ મુનિ હવે જીવનના સૌથી પ્રવાહી સત્યને જાણી ચૂક્યા છે, પણ તેમની જિજ્ઞાસા હજુ શાંત નથી થઈ. તેમને વિચાર આવ્યો કે જળ પણ આકાશમાંથી ક્યારે વરસે છે? જ્યારે વાતાવરણમાં ગરમી હીટ વધે છે, જ્યારે વાયુ ગરમ થાય છે, ત્યારે જ જળનું બાષ્પીભવન થાય છે અને વરસાદ પડે છે. તો શું તે જ ગરમી એ જળ કરતાં પણ મોટું છે? નારદ મુનિએ ફરી નમ્રતાથી પૂછ્યું. અસ્તિ ભગવો દ્વાભુય ઇતિ. હે ભગવન, શું જળથી પણ શ્રેષ્ઠ કે મોટું કંઈ છે? ઋષિ સનતકુમાર જવાબ આપે છે, તેજો વાવ અદ્ભુયઃ. હા નારદ, તેજ, હીટ લાઇટ ફાયર એ જળ કરતાં પણ મોટું છે. ખંડ 10 નો નિષ્કર્ષ. આ ખંડ આપણને પ્રકૃતિ સાથે જોડે છે. તે આપણને સમજાવે છે કે જળ એ માત્ર એક નિર્જીવ પદાર્થ નથી, પણ તે બ્રહ્મની જ પ્રવાહી અભિવ્યક્તિ છે. જળ વગર અન્ન નથી, અન્ન વગર મન નથી અને મન વગર જ્ઞાન નથી. માટે જીવનના મૂળને પકડવું હોય તો જળની ઉપાસના અનિવાર્ય છે.